तो चलो आज अपने नगर सुधा मटे जी हमारा कोणी लोटो आपका ये आते राजा और राजा मेरा
મનુડાના તેરા વાજા ઘુઘરિયાળા ઢોલ મેલવાને આવો મયર જાવું શૈલેષભાઈ મહેરના તરફથી 1001 રૂપિયા આવે છે મારા વાલા જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો ઘણો સમય થઈ ગયો છે મારો ગીગલો નથી દેખાતો પાણી લાવો ક્યાં છે શૈલેષભાઈ તમે આવ્યા તમે જોયો લોકો ક્યાંય નજરે નથી ચડ્યો નાનો આમ તો ટહુકો કરું એ દેવા રતન કાકા એ બોલાવે ગબલા મારા મોદે આવો બેટા મારી વડનાની હે
પણ આમ આખી જગ્યા મેં કે અહીંયા ચાલવું છે તારે ત્યાં નથી જવું તો વાહ ત્યાં જ પણ અહીંયા ચાલવું પડે હાલો આવો આવ્યો હે બજાર મોયા એ ટોળા વિંદો આવે એ બજાર મોયા એ ટોળા વિંદો આવે નકિયા ગલો હાયો આવે ભલે જય ઠાકર જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી તો હું કેતો તો પાણા વીણતો આવે નીકળા પગાવતો આવે ને એમ આવે એમ જ આવે તમે કેમ મગજ મત બેટા હજરો વાડીએ ગયો તો કાકા વાડીએ તો હું ફેર્યો પણ વાડીએ મને કઈ દેખાણો નહીં અરે કાકા વાડીએ જતો પેલા વાડીએ નતો તમે કઈ બાજુ જોયું હતું વાડી ક્યારે કોઈ કુંડી આડે નતું જોયું નહીં ત્યાં હું કરતો હતો ગાળા હાંડીઓ બનાવતો હતો એ પણ હાંડિયા જોડો તો છોતું કાકા લાકડી ચાલાકી નહીં પણ તું હાંડિયા જોડો ન છો કોણ આ તારી ડોહી ભૂખે ભાંભડા નાખે છે નીલબી નાખ્યું તું એમાં હું શું કરું તે નીલબી નાખ્યું તું નાખી છે ક્યાં પૂછડે પોળો બાંધ્યો તો ઈ કેમ ખાય એ તો ખાવો જ ના તું ખાતો આકલ મઠાને આના તારા બાપે તને મોઢે ચડાવ્યો ને એટલો બધો એને નહીં તો બોલા ડીપી મે એને મોઢે ચડાવ્યો તો તું એમ નહીં માન તો તું કઈ ઘરમાં જા નહીં કાકા મારે જાવું છે મારા દોસ્તાના લગ્નમાં એટલે તમારે જ બજે જવાનું હોય આજમાંથી તું જઈ આય ને મારે 20 તારીખે રાજકોટ જવાનું 20 જવાનું તો મારો હમણાં મારે દવા ચાલુ નો ઓર્ડર ભાઈ મારા વાલા શૈલેષભાઈ ને ગાંધીનગર નીકળવાનું છે અહીંયા પધારે એનો ખૂબ ખૂબ આભાર તાળીઓ પાડો તાળીઓ કેમેરામેન જલ્દી મને જવાનું છે મારે જવાનું છે લગ્નમાં રાજકોટ એમાં દીકરો મોરથી જવાનું છે તને કહું એમ કરીને આજકા મારોમાં આ તો મારે મોડું થાય છે હા અને તું આજનો દીધા નહીં કાકા તો નહીં માઈન તો તારા આપણ બોલાવ આપણને બોલાવો આપણને બોલાવો ક્યાંય રહ્યા ઉપર જઈને સાંભળે તો છે ને આ જાતો બોલાય એમને કાકા હું ન્યાય હાલું અન્યાય નો હાલું તમે સમજો મને કાકા થોડીક મારી ફિલિંગ ને તમે સમજો શું છે કે આ સીઝન આખી લગ્ન ની કેવી હાલે ઘણી હાલે હાલે ઘણા પહોળે તમારા દોસ્તાર પહોળે બેનપણીઓ પહોળે એ મને હરખ ન હોય ઓય ક્યાં ના પડે એટલે તને ઈ પેટનો દુખાવો છે એમ કે ઈ મને પેટમાં દુખે છે કઈ નહીં લે અહીં ઘડી સાઈડમાં ઉભો રહે હા એટલે તારો દુખાવો હળવો કરી નાખો તમે આપણ બોલાવજો આપણ એટલે પણ મારે એને કેવું તો ખરે ને ઘરમાં મોટી આવશે બાપ હું તારો શું કે ઈ આ તો એને કેવું ને સાઈડમાં ઉભો રહી જાય હાલ 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 કે હો યાદ નાને રો નાવે મોટે ના
આ તો સરળ દરાશો માણી દેજે અને ગગનો ગિરનાર રે પણ જોને હાવો જ જળતે અરે રે અમારો કાઠિયાવાડ કેમ કરી જામું એને કેમ કરી જામું એને
વાડીએ બોલાવ્યો? એટલે વાડીએ મારે શું કામ હોય તારું? બોલ ને તો કામ બોલ. પણ તારે ઘરમાં થોડું કે ધ્યાન જવું છે. ધ્યાન ના જોયે, ઘરમાં ધ્યાન ન દેતો એવું બને થોડું. હવે રેવા દે ને, ધ્યાન બહુ દેશો. બધા ગામના ચોરે છે ને બાબલાની આજે ટીવીના ઠૂઠા થાય છો. પટલાય મારો ઘર તો પટલાય કરવાની હોય ને ભાઈ. એ પણ ઓલા ઘેરા મારા બાપુજી આ છોકરાને કેટલો સડાવી મોકલે ખબર છે? એમ છોકરા શું કર્યું? તમે તો સડાવ્યો પણ છોકરાને સડાવ્યો. તું એ છોકરાને સડાવ્યો. છોકરાને હું છોડાવો તે તો ખરી. એમ પૂછતો એને ક્યાં મોકલો તો? બેટા ક્યાં મોકલો છો તમે? એ બેટા ક્યાં મોકલો? તારા કાકા શું કહે છે? હા પા તમે આવ્યા હા પપ્પા આવ્યા તારા જો ભાઈ લાવો અત્યારે તારા કાકા શું કહે છે એમ કહું છું. શું કે ઈ તો કીધા કરે હું કે એમ કહું છું. શું કીધું કાકા તો મેં તમને પૂછ્યું હતું આ તને મોઢું સડાવ્યું એનું પરિણામ છે. મોટે પાપાઈ ને ચડાવ્યો તમે ચડાવ્યો છે લપા રે યાર 24 કલાકના તું ધ્યાન ન દે. એટલે પણ મને એમ કહે છે કે હું વાડીએ જાઉં છું. અને વાડીનું નામ દે મતી પર કઈ ને કઈ નીકળી જાય. 10 દિવસ તો ઘરે એમ કહે છે હું કાકાને ઘરે જાઉં. એટલે પણ મારા ઘરે નથી આવ્યો. એટલે બેટા તું કાકાને ઘરે નથી ગયો? અરે એની હારે નો 24 કલાક 48 કલાક એની હારે પણ 10 દીધા હું મારા દોસ્તાના લગ્નમાં છું. આપા તારી હારો હારો છે. તમને મારી ઉપર તારી હારે લઈ લઈને દાબે કીધું હતું. તમને તમારા પેટ ઉપર ફરોફર તમારા ભાઈ ઉપર ભરોસો હોય ને બેટા? હા યાર કોની ઉપર? એ મારા ભાઈ ઉપર હોય થોડો ઈ વાતે આજે દીકરો તારો અને આ બાપ તારો. અપા ગીલી જો લે. તને વાંધો હું છે તો કે ઈ તો મેં કીધું એને મેં ઘા સારો મોકલ્યો હતો. ગાયો ભૂખે ભમરડા મારે છે. તો મેં કીધું કે નીંદવી નાખ્યું તો કે પૂછડે પૂરો બાંધી પાણી ભાઈ તો કે ડોકે ડોલ બાંધી આમ થાય. એટલે બેટા આમ કામ કરશો? તમને નથી ખબર 2 દિવસ તો હું આડો હાલું છું આડો તો અઠવાડિયાથી હાલશો. તે પણ પછી આમ જોવો પણ સીધો થયો તો તમે ના પાડી નાખો. તો હું સીધો જ છું. હું તો આમાં બધાને પૂછી લો આમાં કોણ વાંકું લાગે છે એટલે આમ હાલમાં કદાચ આ ટીકર બીકર આવ્યું હોય પીડ્યું બીડ્યું હોય ભટકાણું કેમ આડો હાથ જોવો ત્યાં થાંભલો છે. આપા કાંઈ ફેર પડે હાલમાં કાંઈ નહીં. કાંઈ નહીં. હાલે છે સીધો તો હાલે છે. હું કહી છે હા કેમ જોવા હા કેમ જોવા આ ક્યાં પાડી લાવ્યો? ઉતરામાં એને કહે છે ને એટલે જ મને એમ કે પગમાં કાંકરા કેમ વળગે છે તો હું જોતું હતું, એક પાડી ક્યાં પાડી લાવ્યો તું? આકડે હવે પૂજા હવે હવે આ ગોચું રહી ગયું એવું છે. આ લાગે ગોચું થઈ ગયા આ લાગે ગોચું થઈ ગયા તને વાંધો હું છે? આપા હા. તમે થોડીક મારી મજબૂરી સમજો હા સમજી જ છે તારી બેટા. આ લગ્નની સિઝન કેવી આવે હાલે જ છે. કેવા તમે લાડવા ખાવ હા. કેવા કાકા લાડવા ખાવ તમને કોઈ એમ ન થાય કે ગામને મારા નામ લાડવા ખવડાવું એમ આપણે ખવડાવવા જ છે. કીધી હે ગણપતિ બિહાડે કેટલું તો ખવડાવવા? ભમરો ખવડાવવા તો આપણે. ભમરો કર્યો તમે તો આપા હા હા. એમ નહીં તો કે આમ લાડવા આમ લગ્ન ના કોઈ લગન હા, તમે લગન નતા કર્યા આપણે? હું સપનામાં કર્યા હતા લગ્ન કીધી મને કદાચ જાતા તો લગન કર્યા વગર મામલો મોટો થયો. આમ જુઓ હા. શોર્ટમાં આપણે હા મારું વહુ નાના તેડવા જવાનું છે તારી હું નાણા થયો. હા, અને ત્યાં રે હું તમને ધરણ ધાન ખાવા દે હમણાં ફેર નથી બેટા. કોણ કોરે ફરી જા? પણ તમે ઓણું કરી કરીને આમ જુઓ થોડા આવા મળ્યા થોડા આવી જાય બેટા, ગરમી ના હોય. આમ પૂછો મને આમ પૂછો તમે કોકને પૂછો હું પૂછે એ ભારતના હા ભાઈ છોકરોનો ગાડીમાં મોકલ હવે. છોકરું આમ જુઓ એ ભાઈ છોકરું યાર કીધું છે તું મેળામાં જાજે ઢીંગલી લેતો આવજો એમ ના એ તો ઢીંગલીને હું કદી હું ઢીંગલી જેવડો છું કોકને પૂછો તો તારે શું જોવે વહુ જોવે વહુ. વહુ જોવે વહુ. વહુ જવડો છો તું અત્યારે? બાવી જા આપા લો લાવી દે.
તને કહું અમે જઈ આવી હું આના તેડી આવી આમ જો આ તો મને એવું કઈ મને પણ નહોતું આપા ગાયું મંદિરમાં મને ગોળિયા ભેગા થાય ને એટલે બધા મને ખીજી કોણ કીધું થોડાક નામ આવે થોડાક ના બોલ જો હું ભૂરો ભગો નંગીરો મિલ્યો એમ કે પછી મિલો હા બસ એ બધા મને ખીજવે એક રૂપાન છોકરો વાંટો રૂપાન છોકરો વાંટો રૂપાન હા બસ કોણ કે એમાં થયું હોય ને વાંઢો નહીં કીધું હોય ને અને ઢાંઢો કીધું છે ને આ આવી નહીં કીધું વાંઢો તમારા કાનમાં મેલ છે મારા કાનમાં ચોખા છે કાન ભાઈ તને હું સંભળાવું હા ભાઈ બેટા તું વાડીએ જા અને તારી બહુ હારા તેડી થાય પણ એક કામ કર્યું આપણે તઈને જાય ને કન્યા નો જવાય તું ઘરે જા અમે તો બહુ હાથ તો ગાયું માં જા પણ મને કેમ ખબર કે તને આના ખેડવા જાવ તો ઢોંગ વાટવા હા તેરવા જ જઈ અને તારે ક્યાં ઉભું રહેવું ખબર આપણે ઓલો ઉકડો છે ને ઉકડા માથે ઉભો રહેજો ત્યાં બી બોલો ને આપણે ક્યાં ધાબા વાળા હા બસ ઉકડા માથે ઉભો રહેજો આમ જે ભાઈ આવે ને એટલે તને દેખાય ઓલી બિલ્ડિંગ માં તો ઉભો રહી જાય હા રેડી જાવે જા આવજા એમ નહીં તો ક્યાં હા હા મને એક શંકા છે આ બધું એવું શંકા તને હે નહીં જાય તમે પાકું આના પેડા જાવ તો પાક હા કેડો મારા કાકા છે ને હા એનું વળતી તો ગાડા નો દે ને પણ કા તારો હું જાય છે એમાં ગાડામાં તે હેતો આપણા બળદ નબળા ને ગાડું ઝાડ થાય હા નહીં બે આવડી જાતું કરે પાછો નો ચાલતો હોય તમે હા જાવ તું જાવ એટલે લાગતી ના અંદર મુકાઈ દઉં ને હા મેં કઈ દીધા કઈ લાગતી ખબર નહીં આડા હા મને ખબર નથી મારી તો મૂડ આવ્યો અને આમ જોવો હા એમ કહું છું કે આમ થઈ ગયો વિમલ ને ગુટકા ખાઈને હારણ કરી જાય ત્યાં તૂટે તારે કેમ કાવડિયા દેવા પડી ઈ ભલે ને ખાય એમ તો મારા હારણ ઘર ને હા હા વાય નું તારા બાપ હમું જોવો બાવી ત્યાં તમે નામું જોયું આપા હવે તમે ઘડીક મારી સામું જોવો તારી હમું જોયું સુધા ગેલી હતા ને અમારા રોણ આના દેવા હા ટાંગા ટાંગા હા દાદા ઘરે વેદા સોરી હવે આપા તમે ઇન્સ્ટાગ્રામ વાપરો નહીં હો કાકા તમે વાપરો નહીં કોઈ નથી વાપરતું નહીં ગાંડું હાલે મારું ગાંડા કાઢવામાં જાય આ દેલ ગાંડો છે ને ગાંડું ચાલે એમ ગાંડું નથી જોઈ લેજો તમ તાર પ્રોફાઇલ ખોલી આ જા આવે ઘરમાં જા મારા હારામ કેજો હા કમાઈ નથી હા વાંધો નહીં બરોબર હા અને આમ જુઓ તું તો ઘરે જ જાય પાછો ઘરે જ જાય હા ભાઈ રમેશભાઈ બેરડિયા તરફથી 500 ને 1 રૂપિયો મારા વાલા આવે છે જોરદાર તાળીઓથી વધારે એટલે હવે જાને પણ આમ જુઓ એટલે હવે જાને એક વાત હા બોલ ઉપર તો આવે છે એ હું કાલ ગયો તો હા ક્યાં ઉપર નહીં હા. કેરોસીન લેવા હા ઉપર માં આપડા બધા નામ નીકળે સારું કેરોસીન તો લઈ આવો એ નથી લાવ્યો કેમ ઉપર માં જ નામ નીકળી જાય એમ તો કહું છું શું લેવા દે મને ખબર છે કે મારા હાર આટલું ભેગું કર્યું એટલે ટોપી બાપાને પૂછતો હતો એને હું બોલતો. હા ભાઈ હા બોલા અજબી તો હટ ઉડી છે ભાઈ હા ભાઈ કોણ બહુ ગણના રાજા આજમલા આપે બેટે વાંડિયા છે વિરા હા વિરા તો આ એટલે કદાચ ને વાંડિયાના સુગંધ થાય ને વિરા તો આપણો ગોટો પણ વાંડ્યો રે અને આજ રાજના માર્ગે તો નહીં આજ કેના માર્ગે જવું છે ભલે વિરા વિરા એટલે બેન રાખજે કદાચ રાજા હામે મળે ને કદાચ રાજાની સવારી હામે મળે ને વિરા આજે ઓલું ભરીને ઊભો રહેજો વિરા ભલે વિરા रीड़ा घोड़ा मैं तो
અરે પ્રધાનજી, બોલો મારા તમને અને મને જોઈ આ રબારી ભાઈ હોરી કરીને શા માટે ઊભા છે માટે તપાસ તો કરો. ભલે મારા અરે મારી ભાઈઓ અમને ને અમારા મહારાજાને જોઈ અવળું શા માટે ફરે ઊભા છો? આજે નથી તમને જોયા કે નથી તમારા મહારાજાને જોયા બેટા? આજે અમે બને ભાઈ આજે કઈ સારા કામે જતા આજે સીધ વસ્તુ ઘેરે ભૂલા છે વીરા, એટલા માટે અવળું ભરીને ઊભા છે વીરા. અરે રબારી ભાઈઓ બધી વસ્તુ તમારી પાસે છતાં જૂઠું સાંભળે બોલો છો. આપના મહારાજાને કીધું કે રવારી ભાઈ સાસુને સત્ય કહે છે તો આપણા મહારાજાને માથું તો નહીં લાગે ને વીરા, માથું તો નહીં લાગે ને. ભલે રબારી ભાઈઓ અરે મહારાજ રબારી નું કેવું એમ કે સાસુ ને સત્ય કહેશે તો આપને રીસ તો નહીં છે ને? અરે રબારી ભાઈ, જો સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાર્ય ઠાકરને સોગંદ છે તમને. વીરા કોણ કે આપણા ઈષ્ટદેવ કાર્ય ઠાકર આજે એના સોગંદ દીધા વીરા? આજે માટે સોગંદ ખવાય ને વીરા? હા વીરા, આજે બંને ભાઈ હોય આજ મહારાજાના ચરણોમાં બની જે હોય એ હકીકત જણાવી. ભલે વીરા અરે જય થાવ કોકણના રાજને જય થાવ. હવે રાજન આજ ને કદાચ આજે અમે તો નહીં પણ આ દરસ વાતો હાલે રાજન આજ ને કદાચ જો નાના મોટી વાતો થઈ જાય ને રાજન તો અમને તમારી રહીએ તો જાણીને માફ કરજો, અને જે વાત કરું ને તો પેલા કાળજા ઉપર પથ્થર રાખજો. એ આજ રબારી રે કહું રાજવી સાંભળો
હોત ને તો આજ રાજ જલાવત નકર આ જેવા બોકડી ગઢ રાજ જવાની આજ મણમણના તારા દેવા રાજા મણમણના તારા દેવા અરે રબાજીભાઈ તમારી કેવી વાત સાચી છે તો આજે ઓળખ તમે ત્યાં હોય તો કાલે સૌરાષ્ટ્ર પર લઈ અને તમારી ગોકુડિયાની ઓમાં કરવા દો ये सुपन रही रे पासा हया रे 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 भाई सुपन रही रे पासा हया रे મેહુલભાઈ સવાભાઈ ભડિયા તરફથી 201 રૂપિયા આવે છે બોલીએ રામા પીરની રાણી કનુભાઈ મેં તરફથી 501 રૂપિયા વાલે બોલો રામા તેરે અરે પ્રધાન બોલો આપણી આ રજા આજ ડગલે ને પગલે મને વાંગિયાના મેળા બોલી રહી છે આવા મેળા હવે મારાથી સહન નથી થતા માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભલે મહારાજ આજે પરો દાડર બોલાવે રાજુ બતાયા જોડે રાત્રે બોલાવવાનું કારણ અરે માતા કામ મારા જ પડ્યા છે હે આજે સતી રે આવીને શરણ
આપની રે દાદે જગલે ને પગલે મને વાંચિયાના મેળા બોલી રહી છે આવા મેળા હવે મારાથી સહન નથી થતા સતી તમે હવે મને વને જવા માટેની રજા આપો બાપુ સુરત આપણે તો લાસા લક્ષ્મી જગદંબાને ઝાંકી પાડી એવી શું 3 ત્રણ દીકરીઓ આપણે આમને રમતી હોય આપણે કઈ રીતે વાંચી કહી શકાય દીકરી કે પારકા ઘર में आसी देवाई आज प्रणावी तो काल પોતાને સાસરે ચાલી જાય પાછળથી ભાડો કે લોનો કે લગે રહે તો પણ કુંવરવત મસ્ત મારા ગયા પછી રાજ ચલાવત અગર રાતે એક દિન સમય તાળા દેવામાં આવશે માટે આવી દીધી છોડી દો અને મને રાજ સુધી વળે જવા માટે તમને રજા આપો તમે મને જાણવાની વાત કરો છો પ્રશ્નાર્થ તમને ખબર છે આજે તમારી હાજરીમાં શું આપણી રૈયત છો ડગલે ને પગલે મેળા બોલતી હોય તમારા ગયા પછી તમારી રાણીને શું થતું ત્યારે વિચાર્યું છે અરે સચી આવી હઠ ન કરો અને મને રાજ સુધી વળે જવા માટે તમને રજા આપો પ્રશ્નાર્થ જ્યારે જ્યારે આપણે રૈયત વાંજાના મેળા બોલે છે ત્યારે રોમી રોમી આગ લાગે છે પણ શું કરું જો ઉપર વડે મારી છોડીમાં એક પણ રાત લાગ્યો જ નહીં આજે આપણે રહીએ કેવું સામી સાથે વાત કરી શકો સ્ત્રીની વેદના તો માત્ર શરીર સમજી શકે છે અરે પુરુષ તો પથ્થર દિલનો હોય છે ત્યાં હૈયા પર પથ્થર રાખીને પણ જેલના પૂરા ઉતારી શકશે જેલના પૂરા મારાથી નહીં ઉતારી શકાય અરે સચી આવા કાલા વેલા શબ્દ ન બોલું અને મને રાજ સુધી વળે જવા માટેની તમે રજા આપો જો તમારે મનમાં ચાવું જોઈએ તો મારી કોઈ ના નથી અત્યારે આપણે દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે તો તેના પ્રિય લગ્ન કરી અને તેને રાજની ખુશીથી સાસરે વડાવી તમે ખુશીથી વનમાં જાઓ રે પ્રધાન રાજમાંથી સારા એવા ઘરમાં રાજને બોલાવડાવો ભલે મહારાજ આદિ એવો થોરો દાન રે બોલાવીને દોર દે
અરે ગુરુદેવ અહીં સુધી બોલાવવાનું તો એક જ કારણ છે અત્યારે મારી દીકરી સગુણા 3 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે તો તેમના લીલાના દુઃખને તમારે દેશ અને પરદેશ જવાનું છે હા મહારાજ ક્યાં ક્યાં જાઉં ક્યાં દેશને જાઉં એ મને જણાવજો અરે ગુરુદેવ દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ તમે ન જતા પિંગલગઢ નગરી લઈ જવાનું કારણ મહારાજ પિંગલગઢના રાજા કોણકે પડ્યા તેમની સાથે મારે નિશ્ચય ચડતા તલવારની હાથથી મેળ ચાલી આવે છે માટે પિંગલગઢ તમે ન જતા હા મહારાજ જતી વેળાએ તમે મને વચન આપો કે જાઉં શ્રીફળ છે બેન સગુણાનું સિલાઈ નાવું ના તમારે માન્યતા કરવી પડશે અરે ગુરુદેવ આ મારું અભિવચન છે વિપુલભાઈ લાગજાની તરફથી રામદેવજી બાપાને 501 રૂપિયા આપણે છે. બોલીએ રામા પીરની જય. હે આજે હર ખેરી મંગે ગોજો ચાલિયા રે આજે હર ખેરી મંગે ગોજો ચાલિયા રે स्वामी की खड़ी रोटी की बठार गड़बड़िया दाना वो